રાજકોટના સિવિક સેન્ટરમાં અરજદારોની લાઈનો લાગી હતી। સિવિક સેન્ટરમાં જન્મ મરણના નવા દાખલા તેમજ સુધારા વધારા કરવામાં આવે છે, ત્યારે સર્વર ડાઉન હોવાના કારણે અરજદારોને ધક્કા ખાઈ રહ્યા છે। અરજદારોએ BS9 TV ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ 3 થી 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। 3 દિવસથી સવારે આવી અને સાંજે જતા રહે છે, પણ દાખલાનું કામ થતું નથી। ધંધો રોજગાર બંધ કરીને દાખલા કઢાવવા આવીએ છીએ અને અહીં આવીને પણ ધક્કા ખાવા પડે છે। રાજકોટ મહાનગરપાલિકાનું સિવિક સેન્ટરે અરજદારોની છે તે મોટી લાઈન જોવા મળી રહી છે। સિવિક સેન્ટર ખાતે છે તે જન્મ અને મરણના દાખલા છે તે કઢાવવા માટે અરજદારો આવતા હોય છે, ત્યારે સવારથી છે તે અહીંયા અરજદારોની મસ્ત મોટી લાઈનો છે તે લાગી છે। ત્યારે અરજદારો સાથે જ આપણે વાત કરવાના પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? વાગડિયા સુરેશભાઈ મારું નામ છે। બાળકના જન્મનો દાખલો કાઢવાનો છે, ત્રીજો દિવસ છે લાઈનમાં ઉભા છે, હજી વારો આવ્યો નથી। બાળક જન્મે ત્યાંથી લાઈનમાં ઉભું રહેવાનું, તો અમે જન્મથી આ લાઈનમાં ઉભા, અમુક મરણના દાખલા કાઢવા લાઈનમાં ઉભા, તો બાળકના જન્મથી મરણ લગન લાઈનમાં જ ઉભું રહેવાનું। એમ પેટનો ખાડો પૂરવાનો કે લાઈનમાં જ ઉભું રહેવાનું। આ મજૂર વર્ગ છે, મજૂર વર્ગ એને રોજી રોટી ઉપર હોય, એ રજાયું રાખીને આવે તો એને શું કરવાનું? ખાસ કરીને અંદરથી શું જવાબ આપે છે? તમે 3 દિવસથી અહીંયા ધક્કા ખાવ તો અંદરથી એમ કે બંધ છે, કોઈ સરખો જવાબ બી આપતા નથી। ઉભું રહેવું હોય તો ઉભા રહ્યો, વારો નહીં આવે એમ કરીને જવાબ નથી આપતા। કયા પ્રકારની આ કામગીરી તમે કહી શકો કે આ રીતના સિવિક સેન્ટર આવી રીતના થોડા કામગીરી હોય કે આ પબ્લિકને આટલું હેરાન થાય છે, તો આ પબ્લિકને ધંધા રોજગાર બંધ કરીને આવે તો એને ઘરનું કરવાનું કે આ કાગળિયા સરકારી કાગળિયા જ કરવાના? સરકારી તંત્રના આવું બેદરકારી છે। જે બીજા અરજદાર જે આપણી સાથે છે તેમની સાથે જ સીધા વાત કરવાના પ્રયાસ કરીશું। શું નામ આપ? ગીતાબેન। શેના માટે અહીંયા આવ્યા છો? નામ સુધારા માટે। પૂરું નામ કરાવવાનું છે, નામ સુધારવાનું છે। 3 દિવસથી આવી છે, સવારે આવીને સાંજે વયા જાય છે। અત્યારે સવારથી કેટલા વાગે ઉભા છો? 7 વાગ્યાના। હવે શું જવાબ મળ્યો? અત્યારે એમ કીધું કે કામગીરી બંધ છે, ચાલુ થશે ત્યારે લેશું। 3 દિવસથી ધક્કા ખાવ છો, અંદરથી શું જવાબ આપે છે? અહીંયા બંધ છે, ઉપરથી એમ કહી દેશે। જે રીતના જોયું કે સર્વર ડાઉન હોવાનું બહાનું આપીને છે તે અરજદારોને અહીંયાથી જવાનું કહી દેવામાં આવે છે, ને અરજદારો છે તે સવારથી અહીંયા લાઈનમાં ઉભા હોય છે, પણ જ્યારે લાઈનમાં ઉભા રહ્યા બાદ છે તે અરજદારોનો વારો આવે છે ત્યારે ખબર પડે છે કે હવે જે કામ માટે આવ્યા હતા તે કામ નથી થયું। ત્યારે અરજદારોને છે તે સિવિક સેન્ટર ખાતે પણ કહીએ કે ખાસ કરીને ધક્કો ખાવો પડી રહ્યો છે। જે રીતના અરજદારે વાત કરી કે બાળક જન્મ્યું ત્યારથી અહીંયા 3 દિવસથી છે તે ધક્કા ખાય છે, પરંતુ જન્મ પ્રમાણપત્ર છે તે અહીંયા કઢાવવા માટે આવે છે, એ નીકળતું નથી। ત્યારે લાઈન દેખાડવાના પ્રયાસ હું આપને પાછળની કરીશ કે કયા પ્રકારે છે તે હાલ જન્મ અને મરણના દાખલા માટે પણ છે તે અહીંયા સવારથી જે લાઈનો લાગી છે અને અરજદારોને છે તે અનેક હાલાકી છે તે પડી રહી છે। કહીએ કે સવારથી જે લાઈનો લાગી છે ત્યારે અનેક વખત છે તે અહીંયા ધક્કા ખાઈ ગયા બાદ પણ છે તે અરજદારોના કામ છે તે થતા નથી અને પછી છે તે અહીંયાથી જતું રહેવું પડે છે। BS9 TV ન્યૂઝ સાથે સાહિલ સપ્પા સાથે મીત ભાયાણી, રાજકોટ।